એકાદ તાસ કલાક થઈ ગયો. ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ અહીંયા તમારો ચાલુ હતો. નીચે બેઠા કેમેરાની અંદર 18 ક્લાસમાં પહેલા અવલોકન કર્યું. ક્યાં ક્યાં વર્ગોમાં કાર્યક્રમ શરૂ છે, ક્યાં ક્યાં નથી. તમારો કાર્યક્રમ પહેલા શરૂ થઈ ગયો. મેં જોયું અભયભાઈએ પણ મંતવ્ય ઘણું બધું આપી દીધું છે. એટલે વિશેષ નહીં કહેતા સામાન્ય થોડી વાત કરીશું કે આજનો દિવસ જે છે એ ખૂબ જ પાવન પર્વનો દિવસ છે. ગુરુ એટલે અજ્ઞાન અથવા તો અંધકાર છે. ગુરુ એટલે પ્રકાશ, ઉજાસ અથવા તો જ્ઞાન છે. અંધકારથી ઉજાસ તરફ, અજ્ઞાનથી જે જ્ઞાન તરફ લઈ જતો આ ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમાને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કારણ કે ભારતીય સંસ્કૃતિના પ્રવર કહી શકાય, ભીષ્મ પિતામહ કહી શકાય એવા વેદ વ્યાસે 4 વેદો, 18 પુરાણો અને મહાભારતની રચના આ વેદ વ્યાસે કરી છે. અને આ વેદ વ્યાસના બધા આપણે વાહક છે એવું કહીએ તો કોઈ ખોટું નથી, અથવા તો એના ઉપાસક છે. આપણે તો અહીંયા શૈક્ષણિક કાર્ય માટે બધા સાથે મળતા હોઈએ છીએ. એટલે આપણા ગુરુ જે છે એ માં સરસ્વતી છે અને માં સરસ્વતીના આશીર્વચન જે છે એ હંમેશા આપણી સાથે જ હોય છે. અને આજનો આ દિવસ જે છે માત્ર ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે. ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ સુવર્ણ મળેલો દિવસ છે. કારણ કે આપણા જીવનની અંદર જન્મ થાય ત્યારે માતા ગુરુ છે, પછી પિતા છે, ઘરના સભ્યો છે, અને જ્યારે આપણે પાઠશાળામાં કે વિદ્યાપીઠમાં કે ગુરુકુળમાં ભણીએ છીએ ત્યારે આપણા શિક્ષકો જે છે એ આપણા ગુરુજનો છે. અને એ ગુરુજનોના આશીર્વાદ જો આપણને આજના દિવસે મળે તો આપણે જે જીવનમાં જે સંકલ્પો નક્કી કરેલા હોય એને ચોક્કસ આપણે સાકાર કરી શકીએ. તો એના માટે આપણી પણ એવી પાત્રતા હોવી જોઈએ. આપણામાં પોતાનામાં પણ એવો શ્રદ્ધા અને વિશ્વાસ આપણા ગુરુજન પ્રત્યે હોવો જોઈએ. આપણે એને જોતા હોય ત્યારે હંમેશા એના પ્રત્યેનો આપણો આદર ભાવ હોવો જોઈએ. અને જ્યારે એ આપણા શૈક્ષણિક વાતાવરણના સંદર્ભમાં જે કંઈ વાતો કરે છે એ મારા જીવનમાં હંમેશા સાકાર થાય, હકારાત્મક ઉર્જાનો સંચાર થાય. અને જે કંઈ અહીંયા સ્કૂલની અંદર જે અધ્યયન અધ્યાપન કાર્ય આપણે કરીએ છીએ અને એ બધું જ અધ્યયન અધ્યાપન કાર્ય જે 8 કે 6 તાસ સુધી ચાલે છે અને એ બધા જે ગુરુજનો અમને પીરસે છે અને એ બધું જ બાબતો જે છે એમાં સરસ્વતી તું મને એવી શક્તિ આપજે કે આ બધું જ મને યાદ રહી જાય. અને એવી શુભ સંકલ્પના સાથે આપણે જ્યારે પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ 12 વાગે, ત્યારે પ્રાર્થના બોલવાનો અર્થ પણ આ જ છે કે આપણા જીવનની અંદર આજના દિવસે હે માં સરસ્વતી, તારા બાળકો એટલે કે શિક્ષકો દ્વારા જે કંઈ મને ભણાવવામાં આવશે એ મારા જીવનમાં સાકાર થાય અને યાદ રહે એવી માં સરસ્વતી તું મને શક્તિ આપજે. તો આ પ્રકારનો ભાવ જે છે જ્યારે ગુરુજન અને વિદ્યાર્થી બંનેમાં હોય ત્યારે તમને કોઈ તાકાત તમારા જીવનમાં આગળ વધવા માટે રોકી શકવાની નથી. તમે જીવનમાં જે કોઈ સપના સેવેલા હશે, મા બાપને તમારા ઉપરની અપેક્ષાઓ હોય એ બધી જ અપેક્ષાઓ છે એ તમે ચોક્કસ પ્રાપ્ત કરી શકશો અને જીવનમાં ખૂબ આગળ વધી શકશો. આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ અને આશીર્વાદ. સૌથી પહેલા ગુરુ જે છે એ આપણી માતા છે. આપણા જીવનના જે સંસ્કારોના જે પાઠો છે, સંસ્કાર છે, ચારિત્ર્યના પાઠોનું ઘડતર એ માતા દ્વારા થાય છે, પિતા દ્વારા થાય છે, કુટુંબના સભ્યો દ્વારા થાય છે. અને શૈક્ષણિક જે ઘડતર જે છે એ શૈક્ષણિક ઘડતર આપણું વિદ્યાપીઠોમાં એટલે કે સ્કૂલોમાં થાય છે. અને આ સ્કૂલોના માધ્યમ થકી આપણને જે ગુરુજનો એ આપણને જે પોતાના જે એવી એમાં સરસ્વતી તું મને શક્તિ આપે. અને માં સરસ્વતી આપણને એવી શક્તિ આપે એટલે કદાચ અહીંયા ગમે તેવો અઘરો વિષય હોય અને આપણે એકાગ્રતાથી એ માં સરસ્વતીના ઉપાસક એવા વર્ગ શિક્ષકમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી જ્યારે